જાહેર પ્રશાસનનો સિદ્ધાંત એવો છે કે જે પદ્ધતિ અંગે ટીકા ટિપ્પણી થાય, એના ગુણદોષ જોવામાં આવે તો સારો પ્રશાસક એ છે કે એ અંગે પુનર્વિચારણા કરે, સારી બાબત છે એ સ્વીકારે અને જે બાબતના લીધે વિરોધ થતો હોય, અન્યાય થતો હોય તો એનું સમાધાન કાઢવામાં આવે. પરંતુ ગુજરાતમાં પરીક્ષા લેતી એજન્સીઓ પ્રજાનો જે અવાજ છે એ અવાજને ધ્યાનમાં લીધા વગર એમને જે મનમાં આવે એવા પ્રકારે નિર્ણયો લેતા હોય છે. પોલીસ ભરતીમાં અગાઉ દોડના ગુણ દાખલ કરવા જોઈએ અને અન્ય જે બાબતો છે એ અંગે ઘણી બધી રજૂઆત કરવામાં આવી. ગુજરાતીમાં કોમ્પ્રિહેન્શનનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન્સ વિવાદનું કારણ બન્યો, છતાં જે નવા આરઆર બનાવવામાં આવ્યા એ આરઆરમાં એમાં એક પણ શબ્દનો ફેરફાર કરવામાં ના આવ્યો કે ન એમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી કે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી જે મામલો અદાલતે પહોંચ્યો છે તો એ અંગે સ્પષ્ટીકરણ કરવાની જરૂરિયાત હતી. પરંતુ અહીંયા તો કોઈ વાત લક્ષમાં લેવામાં આવતી નથી અને એનાથી ઉલટું જેનાથી સમસ્યા સર્જાય છે એવા જે ઇન્ટરવ્યૂના જે 100 ગુણ છે, ડિમાન્ડ એવી હતી કે આ વેઇટેજ ઘટાડવું જોઈએ, પણ ઉલટાનું એ વેઇટેજ છે એ વધારી દીધો, 100ના 150 ગુણ કર્યા છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જીપીએસસી દ્વારા જે ઇન્ટરવ્યૂના 100ના 150 ગુણ કર્યા છે એની વાત કરીશું. મિત્રો, હમણાં જે પરીક્ષા જીપીએસસીની મુખ્ય પરીક્ષા પૂરી થઈ, રિઝલ્ટ આવશે એના પછી જે ઇન્ટરવ્યૂ લેવાશે ઇન્ટરવ્યૂમાં 100ના બદલે 150 ગુણથી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. 19/3/2025ના રોજ જીપીએસસી 1-2નું જે રિઝલ્ટ જાહેર થયું એમાં ઇન્ટરવ્યૂના 100 ગુણ હતા અને એ 100 ગુણના લીધે કેટલા બધા વિવાદો થયા, ગેપિંગ કાંડ થયો, વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં પક્ષપાત થયો, ઓછા ગુણ લાવનારને સૌથી હાઈએસ્ટ ગુણ આપ્યા. આ બધા વિવાદની વચ્ચે વિદ્યાર્થીઓ તરફથી અને વિદ્યાર્થીઓના વાલી તરફથી એવી માગણી ઊભી થઈ હતી કે 100 માર્ક્સનું જે ઇન્ટરવ્યૂ છે એના ગુણ ઘટાડવામાં આવે, પણ જીપીએસસી એના મનસ્વી નિર્ણયો લેશે અને 100ના બદલે એ 150 ગુણ કર્યા. મિત્રો, જેનાથી વિવાદ થતા હતા એનું સોલ્યુશન લાવવાને બદલે મલિન ઈરાદાથી 100ના 150 ગુણ કર્યા છે એની વાત આજે આપણે જોઈશું. મિત્રો, એ વિગતને આપણે 100 માર્ક્સના ઇન્ટરવ્યૂમાંથી ગોટાળા કેટલા મોટા થયા એની વાત પહેલાં આપણે જોઈશું, પછી આપણે જે 100ના 150 ગુણ કર્યા છે એની વાત જોઈશું. હા મિત્રો, આપણી સમક્ષ એક પરીક્ષાનો જે રિઝલ્ટ છે એનું મોટું એનાલિસિસ છે. આ એ પરીક્ષાનું રિઝલ્ટ છે જેના લીધે જીપીએસસીમાં મોટે પાયે જે ગોટાળા થાય છે એ બહાર આવ્યું હતું અને એ અંગેના ઘણા બધા વિડીયોઝ મેં અગાઉ મૂક્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકે છે. તો આ જે 19/3/2025ના રોજ 102 જગ્યાઓનું જે પરિણામ આવ્યું અને આખું પરિણામ છાપે ચડ્યું હતું એની વિગતો આપણે જોઈશું. તો એમાં પહેલી અનિયમિતતા, તો એમાં મોટું ગેપિંગ, 10થી 92 ગુણ
સુધીનો આખો તફાવત, ઓછામાં ઓછા 10 ગુણ અને વધુમાં વધુ 92 ગુણ 92 સુધી, એટલે કે 82 ગુણનો તફાવત જીપીએસસીના ઇતિહાસમાં પહેલી વખત આપણને હસમુખ પટેલના કાર્યકાળમાં જોવા મળ્યો. અગાઉની જે પરીક્ષાના જે પરિણામો છે એમાં આ તફાવત 30 થી 50ની વચ્ચે હતો. એટલે કે હાઈએસ્ટ માર્ક્સ જે છે એને કદાચ 50 વધારો હોય અને લોએસ્ટ હોય એને, એટલે કે 30 થી 50 વચ્ચેનો ડિફરન્સ હતો. જ્યારે અહીંયા આખો જે ડિફરન્સ છે 82 માર્ક્સનો આ ગેપિંગ કાંડ મોટું ગોટાળો એ વખતે ધ્યાનમાં આવ્યો હતો. 100 ગુણના ઇન્ટરવ્યુની આપણે વાત કરીએ છીએ. તમે એની તિરાસી મૂકી શકો છો કે 100માંથી 92 સુધી જવાય તો 150માંથી કેટલો, આમાં કેટલો મોટો ગેપિંગ કાંડ થઈ શકે. મિત્રો, કદાચ એવું પરિણામ આવે કે 140 કે 145 અને કોઈને 10-15 માર્ક્સ પણ આપે. કારણ કે હમણાં જ જે સીધી ભરતીમાં આપણે માર્ક્સ જોયા છે કે 10માંથી 7 માર્ક્સ આપ્યા હોય, 8 માર્ક્સ આપ્યા હોય, 11 માર્ક્સ આપ્યા હોય, એના વિડીયોઝ મેં આપની સમક્ષ મૂક્યા છે. બીજો મુદ્દો, લેખિતનો આખો છેદ ઉડાડી દીધો. હા, એટલે કે લેખિતમાં જે માર્ક્સ છે તે લેખિતમાં 11મા નંબરે આવનાર જે ઉમેદવાર છે એને માત્ર 20 ગુણ આપ્યા, એટલે એ વિદ્યાર્થી એ નાપાસ થયો. અને મિત્રો, બીજી બાબત કે જે વિદ્યાર્થી અહીંયા લેખિતમાં નાપાસ થયો એના થોડાક સમય પછી જ એ યુપીએસસીમાં પાસ થયો. એટલે આખો આ મુદ્દો પણ વિવાદમાં આવ્યો હતો. અને બીજી બાબત એ છે કે મેરિટમાં 609મા નંબરે જે ઉમેદવાર હતો, ઇન્ટરવ્યુમાં 727 જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ આપ્યા હતા, 727 ઉમેદવારોએ, અને એમાં મેરિટમાં જેનો 609મો નંબર હતો એને સૌથી વધુ 92 માર્ક્સ આપ્યા. એટલે લેખિતમાં જેનું પરફોર્મન્સ ઊંચું હતું, 11મા નંબરે હતો, એને માત્ર 20 ગુણ આપ્યા, એ નાપાસ થયો. એટલું જ નહીં, એ યુપીએસસીમાં પાસ થયો. જ્યારે 609મા નંબરને માત્ર 609મા નંબરે હતો, એને સૌથી હાઈએસ્ટ 92 ગુણ આપ્યા. હા, ત્રીજી બાબત કે અગાઉની જે 5 પરીક્ષાઓમાં 3400 જે ઉમેદવારો છે એમાંથી માત્ર 11 ને 25 કે તેનાથી ઓછા ગુણ, એટલે કે અગાઉ આપણે 5 પરીક્ષાનો જે અભ્યાસ કર્યો તેમાં ઇન્ટરવ્યૂ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3400. તો આ 3400માંથી 25 કે એનાથી નીચે લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 11 હતી. જ્યારે આ એક જ પરીક્ષામાં 727ને જે ઇન્ટરવ્યૂ આપે છે એમાંથી 136ને 25 કે તેનાથી ઓછા ગુણ આપવામાં આવ્યા છે. 136 આખો રેકોર્ડ, આખો જે ટોટલ જે ચેન્જ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચોથી બાબત એ છે કે જીપીએસસીની પરીક્ષામાં નાપાસ થયેલા 4 ઉમેદવારો એના પછી યુપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું એમાં પાસ થઈ ગયા. જે વિદ્યાર્થીઓને તમે નાપાસ કરો છો એ જ વિદ્યાર્થીઓ યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં ત્યાં પાસ થાય છે. કહેવાનો મુદ્દો એ છે કે 100 માર્ક્સના ઇન્ટરવ્યૂમાં આટલી બધી અનિયમિતતાઓ ઊભી થતી હોય તો 100ના બદલે 150 ગુણનું કર્યું છે, ત્યારે કેવા ગોટાળા બહાર આવશે એ તો સમય જ કહેશે. બીજું, 900માંથી 400થી ઓછા ગુણ લાવનાર 13 ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો છે એને બધાને 72 થી 90 સુધીના ગુણ આપ્યા. જેના 400થી ઓછા ગુણ હતા એવા 13 વિદ્યાર્થીઓને 72 થી 90 સુધીના ગુણ. જ્યારે 400થી વધુ ગુણ લાવનાર ઓબીસીના 10 ઉમેદવારોને 50થી નીચે, 400થી ઉપર લાવનારને 50થી નીચે, 400થી ઓછા ગુણ લાવનારને 72થી ઉપર ગુણ આપ્યા છે.
મિત્રો 100 માર્ક્સનું આ જે વેઇટેજ છે ઇન્ટરવ્યૂનો 100 ગુણનો, એમાં આટલો મોટો ગોટાળો એ બહાર આવી શકે. તો 150 ગુણનું જ્યારે કરશે ત્યારે સ્થિતિ ખરેખર એ માજા મૂકશે. હા, હવે એક બીજી વસ્તુ પણ કહી દઉં, કારણ કે હાલમાં જે જીપીએસસી જે રીતના ઇન્ટરવ્યૂના માર્ક્સ આપે છે એ માર્ક્સ વિવાદનું કેન્દ્ર બને છે. સીધી ભરતીમાં લેખિતમાં 22% લાવનાર ને ઇન્ટરવ્યૂમાં 98 ગુણ આપ્યા છે. ઇન્ટરવ્યૂમાં 98. તમે એનું 83 મૂકો કે 100માંથી 98 તો 150માંથી કેટલા? 147 ગુણ આવે તો નવાય નહીં. તમે વિચાર કરો કે એક વિદ્યાર્થી છે એને લોએસ્ટ તમે 10 ગુણ આપો છો અને બીજા વિદ્યાર્થીને 92, અને એ પણ 609 નંબરના. એટલે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં માંગ એવી ઊભી થઈ કે ઇન્ટરવ્યૂના જે 100 ગુણ છે એ ગુણ ઓછા કરવા જોઈએ, ઘટાડવા જોઈએ. કેટલાક લોકોએ તો આ અન્યાયી ઇન્ટરવ્યૂ પ્રથા જ કાઢી નાખવાની એવી માગણી કરી હતી. પણ એને લક્ષ્યમાં લીધા વગર 100ના સીધા 150 કરી દીધા. હવે 100ના 150 કોઈ સારાને નહીં, પણ મારાને મળતિયાને સેટ કરવા માટે 100ના 150 કરી દીધા છે. હા, 3 માર્ચ 2025ના નોટિફિકેશનથી ઇન્ટરવ્યૂના ગુણ જે 100 હતા એના વધારીને 150 કર્યા છે. મિત્રો, હાલ જે જીપીએસસીની જે ચેરમેન અને સમિતિ છે તે ઇન્ટરવ્યૂના ગુણના લીધે સતત વિવાદમાં આવી રહી છે. 100 ગુણમાં આટલી બધી અનિયમિતતાઓ આવી છે તો તમે વિચાર કરો કે 100ના 150 કરવાનું કોઈ પ્રયોજન શું? એનો અર્થ કે તમે કોઈની વાત સાંભળવા તૈયાર નથી. તમારું ધાર્યું કરાવવા માટે તમે 100ના 150 ગુણ કર્યા છે. લિખિત છે એ 900થી વધારીને 1250નું કર્યું. એટલે લિખિતમાં 38%નો વધારો કર્યો અને ઇન્ટરવ્યૂમાં 50%નો વધારો કર્યો. મિત્રો, જેમ જેમ ઇન્ટરવ્યૂના ગુણ વધારે તેમ તેમ ગોટાળાની શક્યતાઓ વધારે. અને એમાંય હાલના જે ચેરમેન છે એમની પાસે તો પછી જે નિષ્પક્ષતા છે એની કોઈ અપેક્ષા જ રાખી શકાય તેમ નથી. એકે એક પરીક્ષા એમના ઇન્ટરવ્યૂમાં આપવાના ગુણના કારણે એ વિવાદમાં આવે છે. એટલે આ જે ગુણ વધારે છે એ ગુણ વધારા જ્યારે પણ પરીક્ષાનું મીન્સ કે મુખ્ય પરીક્ષા તો થઈ ગઈ છે, એનું જ્યારે ઇન્ટરવ્યૂ ગોઠવાશે અને માર્ક્સ આપશે ત્યારે મોટો વિવાદનું કેન્દ્ર બને તો નવાય નહીં. અને મળતી માહિતી મુજબ આ બધા જે ફેરફારો છે એ ફેરફારો એમના અંગત મળતિયાઓને સેટ કરવા માટે કર્યા હોય એવી વાત એ બહાર આવી રહી છે. એના વિશે પણ અમે અવારનવાર આપની સમક્ષ વાત રજૂ કરીએ છીએ અને એ વિશે પણ રજૂ કરતા રહીશું. હા, ઇન્ટરવ્યૂના ગોટાળા અંગે તેની જે વિગત છે તે અન્ય પોલીસ ભરતીના જે અન્યાયી આરા છે એ અંગેના આ બધા વિડીયો છે. આપે ન જોયા હોય તો આ વિડીયો જોઈને શેર કરશો, જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને એ અંગે અવાજ ઉઠાવે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.